વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જોઈએ આપણે કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો। પ્રશ્ન ક્રમાંક 27 થી 34 અને દરેક પ્રશ્નના 3 માર્ક્સ છે। કુલ 8 પ્રશ્નો લખવાના છે એટલે કે એના 24 ગુણ છે વિભાગ સી ના। ચાલો મિત્રો આપણે 27મો એક્ઝામ્પલ જોઈએ। તો 0.9999 ને p ભાગે q સ્વરૂપમાં દર્શાવો। શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યતાની ચકાસણી કરો અથવા ચર્ચા કરો। તો મિત્રો અહીંયા x સ્વરૂપે આપણે સંખ્યાને ધારી લઈશું કે ધારો કે x બરાબર 0.9999 એટલે કે x ની વેલ્યુએશન 0.999 આપણે ધારી લીધી છે મિત્રો। અહીંયા દશાંશ ચિહ્ન પછી માત્ર એક જ અંકનું પુનરાવર્તન થાય છે એટલે બંને બાજુ આપણે 10 વડે ગુણી નાખીએ એટલે 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.9999 એટલે કે મિત્રો 10x બરાબર અહીંયા સંખ્યાને આપણે 10 વડે ગુણીએ છીએ એટલે કે જે દશાંશ ચિહ્ન છે એ જમણી બાજુ એક અંક ખસે છે એટલે કે 9.9999 બને છે મિત્રો। ત્યારબાદ 10x બરાબર જે 9.999 છે એને પૂર્ણ સંખ્યા અને અપૂર્ણ સંખ્યા તરીકે એના બે ભાગ પાડીએ તો પૂર્ણ સંખ્યા સ્વરૂપે આપણે 9 લખીએ અને અપૂર્ણ સંખ્યા તરીકે 0.9999 લખીશું। તો 10x બરાબર 9 વત્તા આ મિત્રો કઈ સંખ્યા છે જે x સ્વરૂપે આપણે ધારેલી છે એ જ સંખ્યા છે એટલે એને x સ્વરૂપે આપણે લખીશું। 10x હવે x ને આપણે ડાબી બાજુ લાવીએ 10x ઓછા x બરાબર 9 એટલે કે 9x બરાબર 9 તો x બરાબર 9 ભાગ્યા 9 બરાબર 1 મળે છે એટલે કે x બરાબર કેટલા મળે છે મિત્રો 1 મળે છે એટલે કે 0.9999 એનું મૂલ્ય 1 સમાન થાય છે। આને આપણે આ રીતે પણ લખી શકીએ કે 0.912 બરાબર 1। મિત્રો આ જે જવાબ છે એ થોડો આશ્ચર્યજનક છે કારણ કે કોઈ પણ જે સમય સંખ્યા છે p ભાગ્યા q સ્વરૂપમાં એવી નથી મળતી કે જેથી એને દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપે રજૂ કરી શકાય। તો મિત્રો આ જવાબ છે એ થોડો આશ્ચર્યજનક લાગે છે મિત્રો। ત્યારબાદ આ જવાબની સત્યતા આપણે ચકાસવી છે તો આની સત્યતા ચકાસવા માટે આપણે જે 0.912 છે એને બે અનંત આવૃત સંખ્યાઓના સરવાળા સ્વરૂપે લખીએ તો 0.912 છે 0.312 અને 0.612 નો સરવાળા જેટલું થાય છે મિત્રો। હવે 0.312 એટલે કે 1/3 સ્વરૂપે લખી શકાય મિત્રો। આપણને ખબર છે કે 1/3 લખીશું તો એનું મૂલ્ય 0.312 મળે છે અને 0.612 એ આના બમણા છે એટલે કે 2/3 છે। લસા 3 છે 1 + 2 એટલે કે 3/3 બરાબર 1 મળે છે એટલે કે 0.912 બરાબર 1 પ્રાપ્ત થાય છે। ઓકે તો મિત્રો આપણને 27મો દાખલો છે એ સરળતાથી આપણે ગણી શકીએ છીએ અને દરેક વિદ્યાર્થી મિત્રોને આ દાખલો આવડી ગયો હશે। ત્યારબાદ આપણે 28મો એક્ઝામ્પલ જોઈએ। તો 28મો જે દાખલો છે કે આપેલ આકૃતિમાં કિરણ OS એ રેખા POQ પર આવેલું છે એટલે કિરણ OS છે એ POQ રેખા પર આવેલ છે। કિરણ OR અને કિરણ OT કિરણ OR એક POS નો કોણ દ્વિભાજક છે અને કિરણ OT એ SOQ નો કોણ દ્વિભાજક છે। ખૂણો POS એનું મૂલ્ય x આપેલું છે અને ખૂણો ROT આપણે શોધવાનું છે। તો મિત્રો પહેલા અહીંયા જાણી લઈએ કે ખૂણો ROT શોધવો છે તો ROT એ કયા બે ખૂણાઓનો સરવાળો છે? તો ખૂણો ROT એ મિત્રો ખૂણો ROS અને SOT નો સરવાળો છે એ બાબતનો આપણને ખ્યાલ હોવો જોઈએ। તો અહીંયા કિરણ OS રેખા POQ પર આવેલ છે। તો કિરણ OS એ POQ પર આવેલ છે તો માટે ખૂણો POS વત્તા ખૂણો SOQ બંને રેખિક જોડના ખૂણા બને છે। રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 હોય છે એટલે કે 180 થાય છે। હવે POS કેટલા આપેલા છે? x આપેલા છે એટલે POS ની જગ્યાએ આપણે x મૂકીશું તો x વત્તા ખૂણો SOQ બરાબર 180 તો ખૂણો SOQ બરાબર 180 ઓછા x થશે મિત્રો। તો ખૂણો POS x છે અને ખૂણો SOQ એ 180 ઓછા x મળે છે। હવે મિત્રો અહીંયા કિરણ OR
કિરણ OR એ ખૂણો POS નો કોણ દ્વિભાજક છે. તો કિરણ OR એ POS નો કોણ દ્વિભાજક છે. તો ખૂણો POR વત્તા ખૂણો ROS બંનેનો સરવાળો મિત્રો કેટલો થાય છે? તો ખૂણો POS જેટલો થાય છે. અને ખૂણો POS કેટલો છે? તો POR વત્તા ખૂણો ROS બરાબર ખૂણો POS નું મૂલ્ય x છે. હવે આ કોણ દ્વિભાજક છે એટલા માટે બંનેના મૂલ્યો કેવા હશે? સરખા છે. એટલે કે ખૂણો POR બરાબર ખૂણો ROS બરાબર x/2 થાય છે, જેને આપણે નંબર 1 આપીશું. ત્યારબાદ મિત્રો કિરણ OT એ ખૂણો SOQ નો કોણ દ્વિભાજક છે. OT એ SOQ નો કોણ દ્વિભાજક છે. તો અહીંયા ખૂણો SOT પ્લસ ખૂણો TOQ બરાબર 180 થાય. બરાબર ખૂણો SOQ થાય. ખૂણો SOQ આપણને મળ્યો છે 180 ઓછા x. એટલે ખૂણો SOT પ્લસ ખૂણો TOQ બરાબર 180 ઓછા x. હવે મિત્રો આ પણ OT એ ખૂણો SOQ નો કોણ દ્વિભાજક છે. એટલે કે આ બંને ખૂણાઓ પણ સમાન થાય છે. એટલે કે ખૂણો SOT બરાબર ખૂણો TOQ બંને સમાન થાય છે. એટલે 180 ઓછા x/2 સ્વરૂપે લખી શકાય. આપણને ખ્યાલ છે કે 180/2 એટલે કે 90 ઓછા x/2 થાય, જેને આપણે નંબર 2 આપીશું. હવે મિત્રો આપણે ખૂણો ROT શોધવો છે. તો ROT એ કયા બે ખૂણાઓનો સરવાળો છે? એ આપણને ખ્યાલ છે કે ખૂણો ROT બરાબર ખૂણો ROS વત્તા ખૂણો SOT નો સરવાળો છે. અને બંને ખૂણા આપણે શોધેલા છે. ખૂણો ROS નું મૂલ્ય કેટલું છે મિત્રો? તો x/2 છે. અને SOT નું મૂલ્ય કેટલું છે મિત્રો? તો 90 ઓછા x/2 છે. x/2 એક પ્લસ છે એક માઇનસ છે, તો ઉડી જાય છે, તો બરાબર 90. એટલે કે ખૂણો ROT નું મૂલ્ય કેટલું મળે છે? 90 મળે છે. તો આના પરથી આપણે ખૂણો ROT જે મળે છે એનું મૂલ્ય છે 90. એટલે ખૂણો ROT બરાબર 90. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે. તો શું છે કે જોઈએ આપણે સમરેખ બિંદુઓ. તો મિત્રો સમરેખ બિંદુઓ તો 3 કે 3 કરતા વધુ બિંદુઓ જો એક જ રેખા પર આવેલા હોય તો એવા બિંદુઓને આપણે સમરેખ બિંદુઓ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જો PQR એ 3 બિંદુઓ છે અને એક જ રેખા L પર આવેલા હોય તો આ ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુઓ છે એમ કહી શકાય. એટલે 3 કે 3 કરતા વધુ રેખાઓ કોઈ એક જ રેખા 3 કે 3 કરતા વધુ બિંદુઓ કોઈ એક જ રેખા પર આવેલા હોય તો તેવા બિંદુઓને સમરેખ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી વ્યાખ્યા છે અસમરેખ બિંદુઓ. એટલે કે સમરેખ ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે. અથવા 3 કે 3 કરતા વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા ન હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. દાખલા તરીકે મિત્રો અહીંયા રેખા L ઉપર P અને R છે એક રેખા પર આવેલા છે અને Q બિંદુ છે એ રેખા L થી બહાર આવેલું છે. તો મિત્રો આ PQR એને આપણે અસમરેખ બિંદુઓ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ મિત્રો ત્રીજી વ્યાખ્યા છે આસન્ન કોણ. તો આસન્ન કોણને પણ આપણે સમજી લઈએ. તો કોઈ ખૂણો ABC અને ખૂણામાં આવેલું બિંદુ D છે. તો મિત્રો આસન્ન કોણની વ્યાખ્યા આ રીતે આપણે સમજી શકીએ કે બે ખૂણાઓનું કોઈ એક સામાન્ય બિંદુ હોય અને સામાન્ય ભુજ બીડી હોય અને આ સામાન્ય ભુજ સિવાયના બે ભુજ જે સામાન્ય ભુજની બે અલગ અલગ બાજુએ આવેલા હોય તો આ બે ખૂણાઓ એ આસન્ન કોણ છે તેમ કહી શકાય. ફરીથી જોઈએ મિત્રો, બે ખૂણાઓનું એક સામાન્ય બિંદુ હોય અને સામાન્ય ભુજ એક જ હોય તો આ જે સામાન્ય ભુજ છે એની બંને બાજુએ સામાન્ય ભુજ સિવાયના જે ભુજ છે તો એના દ્વારા જે ખૂણાઓ બને છે એને આસન્ન કોણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા B બિંદુ છે એ સામાન્ય બિંદુ છે બંને ખૂણાઓનું. કિરણ BD છે એ સામાન્ય ભુજ છે
અને કિરણ BA અને કિરણ BC એ સામાન્ય ભુજ સિવાયના ભુજ છે તેમ કહી શકાય. તો મિત્રો ત્રણેય વ્યાખ્યાઓ કે બતાવો લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે એવું મિત્રો આપણે બતાવવું છે. તો અહીંયા આપણે ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો છે ને એમાં ખૂણો એ એક કાટખૂણો આપણે લીધેલો છે. તો અહીં ખૂણો A બરાબર 90 તથા ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એને આપણે લંબચોરસ એવું બતાવવું છે, એને સાબિત કરવું છે. ખૂણો A બરાબર 90 અને ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા મિત્રો ખૂણો A 90 છે. AD સમાંતર અહીંયા BC બને છે. AD સમાંતર BC સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે અને છે તથા તેની છેદિકા તથા AB એ તેમની છેદિકા છે. મિત્રો AD અને BC સમાંતર બાજુઓ છે અને AB એ એમની છેદિકા છે. તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 90 બને છે. તો રેખાની એક તરફના અંતકોણ છે. બંને રેખાની એક તરફના અંતકોણ છે અને એમનો સરવાળો મિત્રો 180 હોય છે. એટલે કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 બને છે. હવે ખૂણો A આપણને 90 આપેલો છે એટલે કે 90 વત્તા ખૂણો B બરાબર 180. તો માટે ખૂણો B બરાબર 180 ઓછા 90 એટલે કે ખૂણા B નું મૂલ્ય થાય છે 90. અહીંયા ખૂણો A બરાબર પણ 90 છે તથા ખૂણો B બરાબર પણ 90 છે. હવે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એના ગુણધર્મો આપણે જાણીએ છીએ કે એમાં સામસામેના ખૂણાઓ સમાન હોય છે. એટલે કે ખૂણો A બરાબર ખૂણો C તથા ખૂણો B બરાબર ખૂણો D થાય. એટલે સામસામેના ખૂણાઓ સમાન થાય છે. ખૂણો A 90 છે એટલે કે મિત્રો અહીંયા ખૂણો C પણ કેટલો થશે 90 અને ખૂણો B 90 છે એટલે કે ખૂણો D પણ કેટલો થાય છે 90 થાય છે. એટલે કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D ચારે ખૂણાઓ કેટલાના થાય છે મિત્રો? આમ લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો થાય છે એવું આપણે મિત્રો સાબિત કરી શકીએ. કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે એવું દર્શાવી શકીએ. ત્યારબાદ મિત્રો આપણે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે. ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે ચતુષ્કોણ ABCD છે. તો ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ ચતુષ્કોણ ABCD છે. મિત્રો આપણે ચતુષ્કોણ ABCD ને ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ સ્વરૂપે લઈએ છીએ. હવે ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. પહેલા મિત્રો આપણે એને ચક્રીય ચતુષ્કોણ સ્વરૂપે લઈએ છીએ. એના માટે આકૃતિ દોરી આપણે સરળતાથી સમજી શકીએ. તો આ ચતુષ્કોણ ABCD જે ચક્રીય ચતુષ્કોણ છે. મિત્રો ચક્રીય ચતુષ્કોણમાં તમને ખ્યાલ છે કે સામસામેના જે ખૂણા છે એમનો સરવાળો 180 હોય છે. એટલે કે ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 તથા ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180. એટલે કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય છે. હવે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ છે. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન થાય છે. અને સામસામેના ખૂણાઓ સમાન હોય છે એટલે કે ખૂણો A બરાબર ખૂણો C તથા ખૂણો B બરાબર ખૂણો
ડી બને છે. અહીંયા મિત્રો બંને સામસામેના જે ખૂણાઓ છે એમનો સરવાળો 180 છે અને એ સામસામેના ખૂણાઓ અહીંયા સમાન છે. એનો મતલબ કે ખૂણો A બરાબર ખૂણો C બંને સમાન હોવાથી 180 ભાગ્યા 2 બરાબર 90 થાય તથા ખૂણો B બરાબર ખૂણો D એ પણ 180 ભાગ્યા 2 એટલે કે 90 થાય. એટલે કે મિત્રો અહીંયા ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D એ ચારે ખૂણાઓ કેટલાના બને છે મિત્રો? 90 ના બને છે. આમ ચતુષ્કોણ ABCD ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે એ આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ કે જેના ચારે ખૂણા કાટખૂણા છે એટલે કે ચતુષ્કોણ ABCD ચક્રીય જે સમાંતર ચતુષ્કોણ છે એ લંબચોરસ બને છે તેમ કહી શકાય. પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. તો મિત્રો પહેલા આપણે આકૃતિ દોરીશું અને ઓ કેન્દ્રિત વર્તુળ એની જે જીવા છે જીવા AB સ્વરૂપે આપણે લઈશું એટલે કે ઓ કેન્દ્રિત વર્તુળની જીવા AB છે. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એટલે કે વર્તુળનું કેન્દ્ર O છે એમાંથી પસાર થતી રેખા એ આ જીવાને દુભાગે. મિત્રો એને દુભાગે છે એટલે કે M બિંદુએ દુભાગે છે. આ મિત્રો દુભાગે છે એટલે કે મિત્રો એ મધ્યબિંદુ થશે. M એ AB નું મધ્યબિંદુ થશે કે AM અને MB બંને સમાન થશે. OA અને OB એ વર્તુળની ત્રિજ્યાઓ છે. હવે જે આ રેખા છે એ આ જીવા AB ને લંબ છે એવું આપણે સાબિત કરવું છે. તો પક્ષ તો O કેન્દ્રિત વર્તુળની જીવા AB છે. O કેન્દ્રમાંથી પસાર થતી રેખા AB ને M માં દુભાગે છે. એટલે મિત્રો MA બરાબર BM લખી શકાય. ત્યારબાદ સાધ્ય જે આ રેખા છે એ જીવા AB ને લંબ છે એટલે કે OM લંબ AB આપણે બતાવવું છે એટલે કે OM લંબ AB જે આપણે સાબિત કરવું છે. ત્યારબાદ સાબિતી. તો મિત્રો અહીંયા બે ત્રિકોણ બને છે કે ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB આ બંને ત્રિકોણ બને છે. બંને ત્રિકોણની અંદર કઈ કઈ બાજુઓ સમાન છે એ આપણે જોઈએ. અહીંયા OA બરાબર OB એ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે મિત્રો અને એક જ વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય છે. OM બરાબર OM જે સામાન્ય બાજુ છે બંને વર્તુળમાં એ કોમન છે એટલે કે એ સામાન્ય બાજુ છે અને AM બરાબર BM જે આપણને પક્ષમાં આપેલું છે AM બરાબર BM જે પક્ષમાં છે. તો આના પરથી મિત્રો આપણે બંને ત્રિકોણો OMA એકરૂપ ત્રિકોણ OMB એ બા શરત ઉપરથી આપણે લખી શકીએ કે બંને ત્રિકોણો એકરૂપ છે અને બંને ત્રિકોણો એકરૂપ છે તો એના બંને ખૂણાઓ OMA બરાબર ખૂણો OMB એ CPCT જે નિયમ છે એના મુજબ આપણે લખી શકીએ એટલે કે ખૂણો OMA બરાબર OMB. હવે મિત્રો અહીંયા ત્રિકોણ OMA અને OMB માં ખૂણો OMA પ્લસ OMB બરાબર 180 કારણ કે મિત્રો આ રૈખિક જોડના ખૂણા બને છે અને રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે એટલે કે બંનેનો સરવાળો 180 થાય. અહીંયા બંનેનો સરવાળો 180 પણ થાય છે અને આ બંને ખૂણાઓ સમાન છે એટલે કે ખૂણો OMA બરાબર ખૂણો OMB બંને 90 ના બને છે એટલે કે ખૂણો OMA બરાબર 90 તથા ખૂણો OMB બરાબર 90 થાય છે. એટલે કે મિત્રો OM એ AB ને લંબ થાય છે એમ કહી શકાય. તો મિત્રો આ રીતે આપણે આ પ્રમેય છે એને આપણે પક્ષ સાધ્ય અને સાબિતી સ્વરૂપે આપણે આ રીતે સાબિત.
32મું એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે ત્રિકોણની બાજુઓ 12:17:25 પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. મિત્રો હેરોનનું સૂત્ર એનો એક્ઝામ્પલ છે મિત્રો. તો એ ત્રિકોણની બાજુઓના માપ આપેલા છે. તો એ લખીશું કે ધારો કે ત્રિકોણની બાજુઓના માપ 12x 17x અને 25x છે. ત્યારબાદ મિત્રો એની પરિમિતિ આપી છે કે ત્રિકોણની પરિમિતિ 540 છે. ત્રિકોણની પરિમિતિ બરાબર 540 સેમી આપેલી છે મિત્રો. તો ત્રિકોણની પરિમિતિ એ ત્રણેય બાજુના સરવાળા જેટલી હોય છે, એટલે કે 540 બરાબર 12x વત્તા 17x વત્તા 25x લખી શકાય. તો 540 બરાબર મિત્રો આનો સરવાળો કેટલો થાય છે? 2 ને 7 9, 9 ને 5 14 ચોકડો વધી 1, 1 ને 1 2, 2 ને 1 3 ને 2 5 એટલે કે 54x થાય છે. તો x બરાબર 540 ભાગ્યા 54 તો બરાબર 10, એટલે કે xનું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? 10 મળે છે. હવે મિત્રો બાજુઓ આપણે a બરાબર 12x છે, એટલે કે 12x બરાબર 12 ગુણ્યા 10 બરાબર 120 મળશે. b બરાબર 17x એટલે કે 17 ગુણ્યા 10 170 મળે છે. અને c બરાબર 25x એટલે કે 25 ગુણ્યા 10 એટલે કે 250 મળે છે મિત્રો. ત્યારબાદ હેરોનના સૂત્ર મુજબ આપણે ગણવાનું છે. એટલે મિત્રો આપણને ખબર છે કે હેરોનનું સૂત્ર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s ઓછા 1 ગુણ્યા s ઓછા b ગુણ્યા s ઓછા c થાય છે. તો મિત્રો અહીંયા આપણને s મેળવીએ આપણે. તો s એટલે કે એની અર્ધ પરિમિતિ s બરાબર 540 ભાગ્યા 2 એટલે કે 270 થાય છે મિત્રો. તો s ઓછા a બરાબર 270 ઓછા 120 એટલે કે 150 મળે છે. s ઓછા b એટલે કે 270 ઓછા 170 એટલે કે 100 મળે છે. અને s ઓછા c એટલે કે 270 ઓછા 250 એટલે કે 20 મળે છે. તો આપણને s ઓછા a, s ઓછા b અને s ઓછા c અહીંયા આ રીતે આપણે શોધી કાઢ્યું છે. હવે મિત્રો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોન મુજબ શોધીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s ઓછા a, s ઓછા b, s ઓછા c એટલે કે sનું મૂલ્ય છે મિત્રો અહીંયા 270 ગુણ્યા s ઓછા a એટલે કે 150 છે ગુણ્યા 100 ગુણ્યા 20 છે. મિત્રો અહીંયા આપણે એના એવા ભાગ પાડીશું કે જેથી કરીને સરળતાથી આપણે એમનું વર્ગમૂળ કાઢી નાખીએ. 270 એટલે કે 90 ગુણ્યા 3 270 થાય છે. 150 એટલે કે 30 ગુણ્યા 5 150 થાય છે. 100 એટલે કે 20 ગુણ્યા 5 100 થાય છે ગુણ્યા 20. હજુ પણ મિત્રો અહીંયા 90 છે તો 90 ને આપણે આ રીતે લખી શકીએ. 30 ગુણ્યા 3 એટલે કે 90 ગુણ્યા 3 ગુણ્યા 30 ગુણ્યા 5 ગુણ્યા 20 ગુણ્યા 5 ગુણ્યા 20. હવે મિત્રો જે સમાન મૂલ્યો છે એને આપણે પાસે લખીએ જેથી આપણે સરળતાથી વર્ગમૂળ કાઢી શકીએ. એટલે કે 30 ગુણ્યા 30 છે એ નજીક લખીએ. 3 ગુણ્યા 3 પણ નજીક લખીએ. 5 ગુણ્યા 5 પણ નજીક લખીએ અને 20 ગુણ્યા 20. એનો મતલબ મિત્રો એનું દરેક મૂલ્ય 2 વખત છે એટલે એનું વર્ગમૂળ સરળતાથી નીકળી શકે છે. તો અહીંયા માત્ર વર્ગમૂળમાંથી બહાર કાઢીશું તો 30 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 20 એટલે કે 3 તરી 9, 9 × 5 = 45 દુ 90 અને 2 બિંડા છે એટલે કે 9000 સેમીનો વર્ગ. તો હેરોનના સૂત્ર મુજબ અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળે છે મિત્રો? તો 9000 સેમીનો વર્ગ મળે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને દાખલો આવડી ગયો હશે. તમે ધ્યાનથી ગણશો તો બહુ સરળ દાખલો છે અને હેરોનના સૂત્ર મુજબ સરળતાથી આપણે આને ગણી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે તો 10.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? મિત્રો અહીંયા અર્ધગોળાકાર પાત્ર છે અને એમાં એનો વ્યાસ આપેલો છે 10.5 સેમી
એટલે કે અર્ધગોળાકાર પાત્ર માટે અહીંયા વ્યાસ બરાબર 10.5 સેમી આપેલો છે મિત્રો। એ 10.5 સેમી વ્યાસ છે તો ત્રિજ્યા આર બરાબર 10.5 ભાગ્યા 2 સેમી। મિત્રો અહીંયા 10.5 ભાગ્યા 2 સ્વરૂપમાં છે, જે ગુણાકાર આપણને અઘરો પડી શકે છે, તો અઘરો ન પડે એટલા માટે આપણે મિત્રો આને 10.5 ભાગ્યા 2 છે અને 2 વડે ગુણી નાખીએ તો અહીંયા 21/4 સેમી, એટલે કે જેને આપણે સરળતાથી ગુણાકારમાં મૂકી શકીએ છીએ। તો ત્રિજ્યા આર બરાબર 21/4, જેને આપણે 2 વડે ગુણતા આ રીતે સરળ સ્વરૂપ મળે છે। હવે અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ। મિત્રો અહીંયા ઘનફળ શોધવાનું છે, કારણ કે પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય એટલે કે પાત્રની ક્ષમતા કઈ છે, અને ક્ષમતા એટલે કે એનું ઘનફળ। તો અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ એનું સૂત્ર છે મિત્રો 2/3 પાય આર ક્યુબ, એટલે કે 2/3 ગુણ્યા પાયની કિંમત મિત્રો અહીંયા આપેલી નથી તો આપણે 22/7 મૂકીશું ગુણ્યા આરનો ઘન એટલે કે 21/4 ગુણ્યા 21/4 ગુણ્યા 21/4। શક્ય એટલા મિત્રો છેદ ઉડતા હોય એટલા ઉડાડી દઈએ આપણે। તો 7 તરી 21 એટલે કે 21, 4 છે તો 2 દુ 4, 2 ઉડી જાય છે ને, અહીંયા 11 એટલે 11 ગુણ્યા 21નો વર્ગ 441 થાય છે ભાગ્યા 8। તો મિત્રો 11 ગુણ્યા 441 ભાગ્યા 8 બને છે, જેની વેલ્યુએશન મિત્રો થાય છે 303.19 સેમીનો ઘન। મિત્રો ગુણાકાર અને ભાગાકાર તમારે કરવાના છે 303.19 સેમીનો ઘન। મિત્રો અહીંયા લીટરમાં શોધવાનું છે, તો આપણને ખ્યાલ છે 1 લીટર બરાબર 1000 સેમીનો ઘન। તો માટે 303.19 સેમીનો ઘન બરાબર કેટલા લીટર? તો 303.19 ભાગ્યા 1000, તો અહીંયા કેટલા આવે છે મિત્રો? અહીંયા દશાંશ ચિહ્ન એ 3 અંક એ ડાબી બાજુ ખસે છે, એટલે કે 0.303 સ્વરૂપે આપણે લખી શકીએ। તો આટલા લીટર દૂધ છે એ અર્ધગોળાકાર પાત્રની અંદર સમાવી શકાય છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે, બહુ સિમ્પલ દાખલો છે। તો મિત્રો અહીંયા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? તો 0.303 લીટર દૂધ સમાવી શકાય। ત્યારબાદ એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીં આપેલું છે 154 સેમીનો ઘન, તો તેનું ઘનફળ શોધવાનું છે। અહીંયા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે મિત્રો 154 સેમીનો વર્ગ। મિત્રો આપણને ખ્યાલ છે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 4πr² બરાબર 154 સેમીનો વર્ગ છે, સેમીનો વર્ગ। અહીંયા કિંમતો મૂકતા 4 ગુણ્યા 22/7 ગુણ્યા આરનો વર્ગ બરાબર 154, તો આર વર્ગ આના પરથી, તો આર વર્ગ બરાબર 154 ગુણ્યા 7, નીચે 4 ગુણ્યા 22। મિત્રો 22 ગુણ્યા 7 એટલે કે 154 થાય છે, 22 × 154 એટલે 7 ગુણ્યા 7, નીચે 4ને આપણે આ સ્વરૂપે લખી શકીએ 2 ગુણ્યા 2। તો એના પરથી મિત્રો એનું વર્ગમૂળ એટલે કે આર બરાબર કેટલો મળે છે? 7/2 સેમી આપણને મળે છે। હવે મિત્રો ગોળાનું ઘનફળ શોધવાનું છે, એટલે કે ગોળાની વક્ર સપાટીનું ઘનફળ અથવા ગોળાનું ઘનફળ। તો ગોળાનું ઘનફળ, તો એનું સૂત્ર મિત્રો શું છે? તો 4/3 પાય આરનો ઘન એ ગોળાના ઘનફળનું સૂત્ર છે મિત્રો। હવે આરની કિંમત આપણે આમાં મૂકીશું, તો 4/3 ગુણ્યા પાય 22/7 છે ગુણ્યા આરનો ઘન એટલે કે 7/2 7/2 એ 3 વખત લખીશું। ત્યારબાદ મિત્રો છેદ ઉડાડીએ આપણે, તો 7 કેન્સલ થાય છે, 2 દુ 4 કેન્સલ થાય છે, 2 × 11, તો 11 ગુણ્યા 49/3 આવે છે મિત્રો। તો 49 ગુણ્યા 11 કેટલા થાય છે? 9 × 9, 4 × 4 મિત્રો, અહીંયા 0, 9 × 9,
4 એકા 4, 9 એકા 9, 4 એકા 4, 9, 9 ને 4 13, એટલે કે 539. 539 ભાગ્યા 3 સેમીનો ઘન મળે છે. મિત્રો હજી 539 ભાગ્યા 3 કરતાં 3 એકા 3, 2 તે 23, 3 સિત્તા 21, 2 29, 3 નવા 27 એટલે 2, એટલે કે આને 179.2 સેમીનો ઘન આ સ્વરૂપે પણ આપણે લખી શકીએ. તો માટે તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આટલું આપેલું હોય તો એનું ઘનફળ આટલું આપણને પ્રાપ્ત થાય છે. માટે ગોળાનું ઘનફળ બરાબર 179.2 સેમીનો ઘન બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિભાગ સી ક્લિયર થઈ ગયો હશે. તો બધા જ દાખલા સરળ છે.